ચાલો મિત્રો વિદ્યુત પ્રવાહની તાપી અસર વિશે જાણીએ। બેટરી, જેને આપણે કોષ કહીએ છીએ, એને સેલ કહીએ છીએ, આપણે જાણીએ છીએ કે એની અંદર રાસાયણિક ઉર્જા રહેલી હોય છે। એટલે બેટરી કે કોષની અંદર રસાયણો સંગ્રહાયેલા હોય છે, એટલે એની અંદર જે ઉર્જા સંગ્રહાયેલી છે એ રાસાયણિક ઉર્જા છે। જ્યારે આપણે આ બેટરીને કોઈ ઉપકરણ સાથે જોડીએ, જેમ કે બલ્બ, મોટર, એવા કોઈ વીજ ઉપકરણ સાથે જોડીએ છીએ, ત્યારે એ જે રાસાયણિક ઉર્જા છે એનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે અને તેના દ્વારા આપણે કોઈ વીજ ઉપકરણ ચાલુ કરી શકીએ છીએ। જ્યારે મિત્રો આ બેટરીને કોઈ સાધન એટલે કે વીજ ઉપકરણ સાથે જોડવામાં આવે છે, ત્યારે જે વીજ ઉપકરણ એની સાથે જોડ્યું છે એના બે છેડે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પેદા થાય છે અને એ વિદ્યુત સ્થિતિમાનના તફાવતના લીધે જે વિદ્યુતીય દબાણ ઉત્પન્ન થાય છે, તેના લીધે એની અંદર ઇલેક્ટ્રોનની ગતિ થાય છે। એટલે કે એ પરિપથની અંદર ઇલેક્ટ્રોન ગતિ કરવા લાગે છે અને તેના લીધે જે ઉપકરણ એની સાથે જોડેલું છે એ ચાલુ થાય છે। જેમ કે આપણે કોઈ બલ્બ જોડ્યો હોય તો એ પ્રકાશિત થાય છે। હવે મિત્રો આ બેટરી સાથે કોઈ વીજ ઉપકરણ જોડેલું હોય છે ત્યારે આપણે જાણીએ છીએ કે અહીંયા રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે। પણ શું મિત્રો અહીંયા જે વિદ્યુત ઉર્જા મળે છે એ પૂરેપૂરી વપરાઈ જાય છે? ના, અહીંયા જે વિદ્યુત ઉર્જા મળે છે એ વિદ્યુત ઉર્જા 100% વપરાતી નથી। જેમ કે એક બલ્બ જોડેલો છે, આપણે એની સાથે એક બેટરી કે કોષ જોડેલો છે। હવે અહીંયા વિદ્યુત ઉર્જા વડે આ બલ્બ પ્રકાશિત થશે, પણ મિત્રો અહીંયા જે વિદ્યુત ઉર્જા વપરાય છે એ 100% એ બલ્બમાંથી પ્રકાશ આપતી નથી। એટલે કે બલ્બ એ વિદ્યુત ઉર્જાનું 100% પ્રકાશ ઉર્જામાં રૂપાંતર કરતું નથી। તો મિત્રો પ્રશ્ન થાય, તો બાકીની ઉર્જા ક્યાં ગઈ? તો મિત્રો તમે જોયું હશે કે બલ્બને થોડો સમય પ્રકાશિત રાખવામાં આવે છે ત્યારે એ થોડું ગરમ થાય છે। આપણે જાણીએ છીએ કે બલ્બને ચાલુ કરવા માટે વિદ્યુત ઉર્જાની જરૂર પડે છે, એને આપણે ચાલુ રાખીએ છીએ, એ પ્રકાશ આપે છે, પણ સાથે સાથે એ બલ્બ ગરમ પણ થાય છે। અહીંયા જે વિદ્યુત ઉર્જા વપરાય છે એ અમુક પ્રકાશ ઉર્જામાં રૂપાંતરિત થાય છે, તો અમુક ગરમી સ્વરૂપે એટલે કે ઉષ્મા પેદા કરે છે। આમ મિત્રો જ્યારે બેટરી કે પરિપથમાં કોઈ અવરોધીય તંત્ર જોડવામાં આવે છે ત્યારે એનું જે વિદ્યુત ઉર્જા છે એનું પૂરેપૂરું કાર્યમાં રૂપાંતર થતું નથી। એમાંથી અમુક ઉર્જા એવી હોય છે જે ગરમી સ્વરૂપે વ્યય પામે છે। તમે જોયું હશે કે આપણે ટીવી જોઈએ છીએ, ટીવી અમુક સમય ચાલુ રહે પછી ટીવી પણ ગરમ થાય છે, પંખા અમુક સમય ચાલુ રહે પછી એ પણ ગરમ થાય છે, બલ્બ અમુક સમય ચાલુ રહે તો એ પણ ગરમ થાય છે। એટલે કે જ્યારે પરિપથમાં અવરોધીય તંત્ર જોડવામાં આવે છે ત્યારે એમાંથી અમુક જે વિદ્યુત ઉર્જા છે એનું કાર્યમાં રૂપાંતર થાય છે। એટલે કે આપણે બલ્બ જોડેલું હોય તો પ્રકાશ ઉર્જા મળે છે, કોઈ સ્પીકર કે અવાજ ધ્વનિ યંત્ર જોડેલું હોય તેમાંથી આપણને અવાજ મળે છે, પણ સાથે સાથે અમુક ઉર્જાનો વ્યય થતો હોય છે, એ ગરમી સ્વરૂપે વ્યય થતો હોય છે। ટૂંકમાં જો પરિપથમાં અવરોધીય તંત્ર હોય તો એ સતત ઉષ્મા સ્વરૂપે ઉર્જાનો વ્યય કરે છે। વિદ્યુત પ્રવાહની આ અસરને તાપી અસર કહે છે। મિત્રો અમુક પરિપથો એવા હોય છે જે અવરોધીય તંત્રના બનેલા હોય છે, એમાં ઘણી પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા પેદા થાય છે। જેમ કે વિદ્યુત હીટર, ઇસ્ત્રી, એ બધા એવા સાધનો છે જેમાં પુષ્કળ પ્રમાણમાં ગરમી ઉત્પન્ન થાય છે। એ અવરોધીય તંત્ર છે જેમાં વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય છે। ચાલો મિત્રો હવે જે ઉષ્મા સ્વરૂપે ઉર્જાનો વ્યય થાય છે તેનું સૂત્ર તારવીએ। ધારો કે એક પરિપથ છે, આ પરિપથમાં એક બેટરી જોડેલી છે અને સાથે એક અવરોધ જોડેલો છે। ધારો કે અહીંયા જે અવરોધ છે એ અવરોધ R છે। આ પરિપથમાં જે વિદ્યુત પ્રવાહ વહે છે એ વિદ્યુત પ્રવાહ I છે। અવરોધના બંને છેડે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પેદા થાય છે તે V છે અને આ પરિપથમાં આપણે T જેટલા સમય માટે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ અને એટલા સમયની અંદર જે વિદ્યુત ભાર પસાર થાય છે એ Q છે। તો મિત્રો આ પરિપથની અંદર જે ઉષ્માનો વ્યય થાય છે એ કેટલો હશે? તો ચાલો જાણીએ। મિત્રો અહીંયા જે અવરોધ છે એ અવરોધના બંને છેડે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V છે અને T સમયમાં Q જેટલો વિદ્યુત ભાર પસાર થાય છે, એટલે અહીંયા થતું કાર્ય W બરાબર V × Q થશે।
એટલે કે જે કાર્ય થાય છે એ વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુતભારના ગુણાકાર જેટલું હશે. ચાલો મિત્રો, હવે પાવરની વાત કરી લઈએ. પાવરનું સૂત્ર તમે જાણતા હશો. પાવર P બરાબર કાર્ય ભાગ્યા સમય, એટલે કાર્ય કરવાના સમય દરને આપણે પાવર કહીએ છીએ. પાવર P બરાબર કાર્ય ભાગ્યા સમય છે. હવે કાર્ય આપણે જોયું કે કાર્ય W બરાબર VQ હતું, એટલે કાર્ય આપણે VQ લઈશું, VQ અપોન સમય T, એટલે અહીંયા સૂત્ર થશે P બરાબર VQ અપોન T. મિત્રો, અહીંયા જે Q/T છે એનું સૂત્ર આપણે જાણીએ છીએ કે Q/T બરાબર તો I થાય, વિદ્યુત પ્રવાહ. તો આપણે આ સૂત્રની અંદર Q/T ને કાઢીને એની જગ્યાએ વિદ્યુત પ્રવાહ I લગાવી દઈએ છીએ. તો પાવરનું સૂત્ર શું થશે? તો પાવર P બરાબર V ઇન્ટુ I, એટલે પાવર P એ વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત પ્રવાહના ગુણાકાર જેટલું થશે. ચાલો મિત્રો, અહીંયા જે છૂટી પડતી ઉષ્મા છે એની ગણતરી કરીએ. મિત્રો, ધારો કે અહીંયા જે છૂટી પડતી ઉષ્મા છે એ H છે, તો ઉષ્મા ઉર્જા બરાબર પાવર ગુણ્યા સમય થશે. હવે પાવરનું સૂત્ર આપણે જાણીએ છીએ કે પાવર P છે, એટલે P ગુણ્યા સમય T થશે, એટલે H બરાબર P ગુણ્યા T. હવે પાવર P નું સૂત્ર આપણે હમણાં જ જોયું કે પાવર P બરાબર અહીંયા V ઇન્ટુ I થાય છે, એટલે કે VI થાય છે. તો એ આની અંદર મૂકીએ તો શું થશે? તો H બરાબર થશે VIT. હવે મિત્રો, આ પરિપથને આપણે ઓહમનો નિયમ લગાવીએ તો ઓહમના નિયમનું સૂત્ર તમે જાણો જ છો. ઓહમના નિયમ પ્રમાણે V બરાબર IR થશે. હવે જે ઉષ્મા ઉર્જા છે એના સૂત્રની અંદર ઓહમના નિયમનું સૂત્ર લગાવીએ તો શું થશે? તો તમે જુઓ, H બરાબર શું હતું? H બરાબર VIT હતું. હવે આપણે આની અંદર ઓહમનો નિયમ લગાવીએ છીએ, એટલે કે V નીકાળીને અંદર IR લગાવીએ છીએ, એટલે I ઇન્ટુ I થશે, એટલે કે આનો વર્ગ થશે. તો તમે જુઓ, H બરાબર I નો વર્ગ, એટલે કે I સ્ક્વેર, અને સાથે સાથે જે અવરોધ છે R જોડાશે એની સાથે, અને T સમય તો હતો જ, એટલે કે જે છૂટી પડતી ઉષ્મા ઉર્જા છે એનું સૂત્ર થશે H બરાબર I સ્ક્વેર RT. મિત્રો, આ સૂત્રને જૂલનો તાપિયા નિયમ પણ કહે છે. આ સૂત્ર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, એટલે એને યાદ કરી લેજો. મિત્રો, આ સૂત્રના આધારે આપણે 3 તારણો કાઢી શકીએ. પહેલું જુઓ, જે અવરોધ છે એ અવરોધમાંથી જે ગરમી કે ઉષ્માનો વ્યય થાય છે એ ઉષ્મા ઉર્જા એ અહીંયા જે વિદ્યુત પ્રવાહ પસાર કરેલો છે એના વર્ગના સમપ્રમાણમાં હશે. બીજું કે જે ઉષ્મા ઉર્જા છૂટી પડે છે એ અવરોધના સમપ્રમાણમાં હશે. ત્રીજું કે જે અહીંયા ઉષ્મા ઉર્જાનો વ્યય થાય છે એ આપણે જેટલા સમય માટે વિદ્યુત પ્રવાહ પસાર કર્યો છે એ વિદ્યુત પ્રવાહ પસાર કરવાના સમયના પણ સમપ્રમાણમાં છે. ચાલો મિત્રો, હવે જે વિદ્યુત પ્રવાહની તાપીય અસર છે એના કેટલાક ઉપયોગ પણ જોઈ લઈએ. મિત્રો, આમ તો આપણે કોઈ પણ ઉપકરણનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને એમાં ઉષ્મા જે છૂટી પડે છે એ આમ તો ઉર્જાનો વ્યય જ છે, એટલે આપણે એમ કહી શકીએ કે ઉર્જાનો વ્યય ન થાય તો સારું. પણ મિત્રો, વિદ્યુત પ્રવાહની આ તાપીય અસરનો ઉપયોગ કરીને પણ કેટલાક વીજ ઉપકરણો આપણે ચાલુ કરીએ છીએ, જેમ કે વિદ્યુત ઇસ્ત્રી, વિદ્યુત ટોસ્ટર, વિદ્યુત ઓવન, વિદ્યુત કિટલી, વિદ્યુત હીટર. આ બધા એવા સાધનો છે કે જેની અંદર વિદ્યુત ઉર્જા છે એમાંથી જે ઉષ્મા ઉર્જા મળે છે, એટલે કે ઉષ્મા ઉર્જાનો ખૂબ જ વ્યય થાય છે, પણ એનો પણ આપણે આ સાધનોની અંદર ઉપયોગ કરીએ છીએ. બીજું છે મિત્રો વિદ્યુત બલ્બ. આપણે જાણીએ છીએ કે વિદ્યુત બલ્બની અંદર એક પતળો તાર હોય છે, એને ફિલામેન્ટ કહેવામાં આવે છે. મોટા ભાગે એ ટંગસ્ટનનો બનેલો હોય છે. જ્યારે આપણે બલ્બને પરિપથમાં જોડીએ છીએ અને એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ ત્યારે એ ઉષ્મા ઉર્જાના લીધે જે ગરમી પેદા થાય છે એના લીધે એ ફિલામેન્ટ ગરમ થાય છે, અને એટલું ગરમ થાય છે કે એમાંથી પ્રકાશ ઉર્જા આપણને મળે છે. આમ બલ્બમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી એમાં ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે, અને ઉષ્મા ઉર્જામાંથી પછી એ પ્રકાશ ઉર્જા આપણને આપે છે. મિત્રો, અહીંયા જે બલ્બ હોય છે એની અંદર આર્ગોન, નાઇટ્રોજન એવા નિષ્ક્રિય વાયુ ભરવામાં આવેલા હોય છે. ત્રીજું છે મિત્રો ફ્યુઝ. ફ્યુઝ એ આપણા ઘરની અંદર આપણે જે વીજ ઉપકરણો છે એના રક્ષણ માટે લગાવીએ છીએ. ફ્યુઝની અંદર એક ચોક્કસ ગલનબિંદુ ધરાવતું ધાતુ કે મિશ્ર ધાતુનો તાર હોય છે, જેમ કે એલ્યુમિનિયમ, લોખંડ, કોપર કે લીડનો ઉપયોગ થાય છે. જ્યારે વિદ્યુત પરિપથની અંદર અમુક ચોક્કસ મૂલ્યના વિદ્યુત પ્રવાહ કરતાં વધારે મૂલ્યનો વિદ્યુત પ્રવાહ વહે છે ત્યારે જે આ ફ્યુઝ છે એની અંદર જે ધાતુનો તાર હોય છે એ પીગળી જાય છે.
એ પીગળી જવાના લીધે એ વધુ જે મૂલ્યનો વિદ્યુત પ્રવાહ છે એને આગળ પસાર થવા દેતો નથી અને એના લીધે જે પરિપથમાં બીજા ઉપકરણો જોડેલા હોય છે એને વિદ્યુતના લીધે જે નુકસાન થાય છે એનાથી આપણે અટકાવી શકીએ છીએ. આમ જે ફ્યુઝ છે એનો તાર બળી જવાથી એ પરિપથ તૂટી જાય છે અને એની અંદર આપણે જે ઉપકરણો લગાવેલા હોય છે એ બચી જાય છે. ચાલો હવે જોઈએ વિદ્યુત પાવર. મિત્રો, કાર્ય કરવાના દરને પણ પાવર કહે છે. હમણાં આપણે જોયું કે જે પરિપથની અંદર ઉષ્મા ઉર્જા છૂટી પડે છે એ વ્યય થતી ઉષ્મા ઉર્જાના સમય દરને પણ પાવર કહે છે. મિત્રો, આપણે જોયું કે P બરાબર VI એ પાવરનું સૂત્ર છે. અહીંયા આપણે ઓહમનો નિયમ વાપરીએ તો P બરાબર I²R થશે અને આની જગ્યાએ આપણે ફરીથી ઓહમનો નિયમ વાપરીએ તો અહીંયા P બરાબર V²/R થશે. મિત્રો, જે વિદ્યુત પાવર છે એનો SI એકમ વોટ છે જેને આપણે W દ્વારા દર્શાવીએ છીએ. આપણે જોયું કે P બરાબર VI છે. ધારો કે મિત્રો કોઈ પરિપથ છે એની અંદર 1 વોલ્ટ જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે, એમાંથી 1 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો એના માટે જે પાવર છે એ પાવર કેટલો થશે? તો પાવર બરાબર VI એટલે અહીંયા 1 વોલ્ટ ગુણ્યા 1 એમ્પિયર બરાબર 1 વોટ જેટલો થશે. એટલે પાવર અહીંયા P બરાબર 1 વોટ થશે. વોટ એ વિદ્યુત પાવરનો નાનો એકમ છે એટલા માટે એનો મોટો એકમ કિલોવોટ વપરાય છે. એટલે 1 કિલોવોટ બરાબર 1000 વોટ થાય છે. આ ઉપરાંત મિત્રો આપણે વ્યવહારમાં kWh એટલે કે કિલોવોટ અવરનો ઉપયોગ કરીએ છીએ. એને યુનિટ કહીએ છીએ. 1 કિલોવોટ અવર બરાબર 3.6 × 10⁶ જૂલ થાય છે. મિત્રો, આ સંબંધ તમે યાદ રાખજો કારણ કે ઘણી વખત કિલોવોટ અવર અને જૂલ એનું કેટલું મૂલ્ય છે એ પૂછાઈ જાય છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. આ વિડીયો તમને કેવું લાગ્યું એ ચોક્કસથી જણાવજો. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો, કમેન્ટ કરો અને જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો, બેલ આઇકોન દબાવવાનું ન ભૂલશો જેથી અમારા નવા વિડીયો આવે તો એની તમને અપડેટ મળી રહે. તો મિત્રો, અહીંયા આપણે ધોરણ 10નું પ્રકરણ 12 વિદ્યુત પૂર્ણ કરીએ છીએ. હવે નવા વિડીયોમાં આપણે નવા પ્રકરણ સાથે શરૂઆત કરીશું. ત્યાં સુધી જય હિન્દ. થેન્ક યુ.